ઇન્ગ્રેડિયન્ટ્સ કયા છે? બીજા છે આપણે પેસ્ટ બનાવવાની છે, કાજુ, મગજતરીના બી અને કોરો મસાલો બધો શેકીને લેવાનો છે અને એમાં આદુ લસણ નાખવાના છે, દહીં લેવાનું છે અને બાકી રૂટીન મસાલા છે બધા. રાઈટ. કેટલો સમય લાગે છે આ વાનગી બનાવતા? લગભગ અડધો કલાક. પ્રી પ્રિપરેશનમાં શું કરી રાખીએ છે? રાજમાને 7 થી 8 કલાક પલાળવાના છે. પછી રાજમાને પલાળીએ ને એ વખતે અંદર સોડા નાખી દેવાનો. અચ્છા. હા, એને બાફતી વખતે સોડા નહીં નાખવાનો, કારણ કે જો અંદર સોડા હશે તો મસૂર દાળ સાવ ગળી જશે. ઓકે. મસૂર દાળ ને બફાતા ઓછો ટાઈમ લાગે છે, રાજમા થોડો વધારે ટાઈમ લે છે. એટલે એને પલાળતી વખતે સોડા પલાળતી વખતે સોડા નાખવાનો. જયારે બાફીએ ત્યારે એ પાણી રિમૂવ કરી નાખવાનું, બીજું પાણી એડ કરી અને રાજમા અંદર ઉમેરી અને 2 વિસલ વગાડી પછી ધીરા તાપે રહેવા દેવાનું. અચ્છા. એ રીતે બાફીને તૈયાર કરવાના છે. ઓકે. અને એ બાફતી વખતે એમાં અંદર તમાલપત્ર અને આખા ઇલચા 2 એ નાખવાના છે, એ નાખીને બાફવાનું છે. અચ્છા. એટલે અત્યારે આપણે પલાળીને પછી બાફેલા રાજમા લઈએ છીએ. હા. ઓકે, તો શરૂ કરીએ. ચોક્કસ. સૌથી પહેલા આપણે જે વાટવાની પેસ્ટ છે એ બનાવી લઈશું. એમાં 1 ટેબલસ્પૂન કાજુ અને 1 ટેબલસ્પૂન મગજતરીના બી અને દૂધમાં પલાળી રાખ્યું છે, લગભગ કલાક 1.5 કલાક જેટલું, ગરમ નવશેકા દૂધમાં. અને પછી એને વાટીને એની પેસ્ટ બનાવેલી છે. આ જે આખા મસાલા છે એમાં ધાણા, જીરું અને મરચા છે. જીરું 1 ટીસ્પૂન છે, ધાણા 2 ટીસ્પૂન છે અને 5 થી 6 લાલ મરચા આખા લેવાના છે. અચ્છા, બધો જ આખો ખડો મસાલો લઈએ. એને શેકી લેવાના પહેલા અને પછી એને ક્રશ કરવાનું છે. ઓકે. ધાણા, જીરું અને મરચા આ 3 જ વસ્તુનું મિશ્રણ લઈએ છે. તો આ મસાલો રાજમા માટે જ યુઝ થાય છે કે બીજે પણ કશે યુઝ થાય? પંજાબી સમોસા કરવા હોય તો અંદર લવિંગ ને તજ ને ઉમેરી શકાય. લવિંગ થી વધારે સારું લાગે છે. બાકી આ રાજમા માટે તો બહુ જ ફાઇન લાગે છે આ મસાલો. આ રીતે પાવડર થઈ જાય પછી એમાં જે કાજુ અને મગજતરીના બીની પેસ્ટ બનાવી છે એ એડ કરીશું. અચ્છા, મસાલા સાથે જ મિક્સ કરી દઈએ છીએ. આદુ છે 1 ટેબલસ્પૂન જેટલું છે એ લઈશું. 7 થી 8 કળી લસણ છે. ઓકે. એ લેવાનું અને આ બધું ફરીથી મિક્સ કરી દઈશું. આમાં હવે થોડુંક પાણી નાખીશું. ફાઇન પેસ્ટ એની પેસ્ટ બનાવવાની છે અને એ પ્રમાણે જરૂર પ્રમાણે પાણી ઉમેરીએ છીએ. આ રીતે પેસ્ટ બનાવી દેવાની. લગભગ 3 ટેબલસ્પૂન જેટલું બટર લેવાનું. બટર થઈ જાય એટલે એમાં જીરું નાખવાનું. ઓકે. જીરું તતડે એટલે લગભગ 1/4 કપ જેટલા લાંબા સુધારેલા કાંદા લેવાના, એને સાંતળવાના. કેવા સાંતળીએ છીએ કાંદાને? સહેજ બ્રાઉન જેવા થાય ત્યાં સુધી સાંતળીશું, ગુલાબી કલર જેવો થાય ત્યાં સુધી. એમાં આપણે લગભગ 1 ટીસ્પૂન જેટલું મીઠું નાખીશું. અત્યારે આપણે કાંદાના ભાગનું જ નાખીએ છીએ, મીઠાથી કાંદા જલ્દી ચડી જાય છે. ઓકે. આ કાંદા બ્રાઉન કલરના થવા લાગ્યા છે. હવે આપણે જે વાટીને પેસ્ટ બનાવી એ એડ કરીશું. લગભગ 2 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો લઈશું. આપણે આખા લાલ મરચા લીધેલા છે એટલે લાલ મરચું થોડુંક જ નાખવાનું. ઓકે. અને અડધી ટીસ્પૂન જેટલી હળદર લેવાની. અને અડધો કપ દહીં છે એ લેવાનું.
અગેન કોઈ પણ પ્રકારના રાજમા એટલે કે સિમ્પલ રાજમા અથવા તો અડદની દાળ સાથેના રાજમા બનાવતા હોઈએ ત્યારે પણ આ જ પ્રોસિજર ફોલો કરીએ છીએ. હા, કરી શકાય, પણ એની એકલા રાજમા કરવા હોય તો એની રેસીપી થોડી જુદી પડે છે. ઓકે. ટામેટા છે, અડધું મોટું ટામેટું હોય તેને અડધું કરી અને લગભગ ઝીણા સુધારી દેવાના. ઓકે. એ લેવાના. કાચું જ ટમેટું લઈએ છીએ. હા, ટામેટાને બહુ ચડવા નથી દેવાનું. અચ્છા, એટલા માટે એને બધું સાંતળી લીધા હા, પછી પછી છેલ્લે નાખીએ છીએ. બાફેલા રાજમા અને મસૂર દાળ છે, એમાં જે આપણે એલચા અને તમાલપત્ર નાખ્યા હતા હા. એને આપણે કાઢી નાખીશું. અચ્છા. રાજમા અને મસૂરની દાળનું પ્રમાણ કેટલું લઈએ છે? રાજમા લગભગ 1 કપ હોય તો અડધો કપ મસૂર દાળ લેવાની. અચ્છા, એટલે જેટલા રાજમા છે એના 50% જેટલી મસૂરની દાળ લઈએ છે. ને બાફેલું જે પાણી છે એની સાથે જ નાખી દેવાનું. ઓકે. હવે એમાં મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે. આ રીતે તૈયાર થઈ જાય પછી એમાં થોડીક કોથમીર નાખીશું. ઓકે. અને થોડી ઉપર ગાર્નિશિંગ માટે રાખીશું. રાજમા વિથ મસૂર દાળ ખદખદી ગઈ છે. હવે એને આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું. અચ્છા, ગેસ બંધ હા, કરી. ગેસ બંધ કરી દઈએ. એને સર્વ કરીશું. ને ઉપર થોડી કોથમીરથી ગાર્નિશ કરીશું. રાજમા વિથ મસૂર દાળ તૈયાર છે. એને જીરા રાઈસ સાથે સર્વ કર્યું છે. એને પરાઠા સાથે પણ સર્વ કરી શકાય, નાન સાથે પણ કરી શકાય છે.